કહેવાય છે કે શિવજીનું પારદેશ્વર સ્વરૂપ સૌથી અનોખું છે, પણ કઈ રીતે કરશું શિવજીના પારદેશ્વર સ્વરૂપની પૂજા અર્ચના? શું છે પારદ શિવલિંગનું મહાત્મ્ય? આજ વિશે આજે બધું જણાવી રહ્યા છે શાસ્ત્રી વિનોદ પંડ્યાજી. નમસ્કાર. ભક્તિની અંદર આજે વાત કરવી છે પારાના શિવલિંગ. અનેક ભક્તો અમને આ રીતે પૂછતા હોય છે કે પારાનું શિવલિંગ એનો મહિમા અમારે જાણવો છે. તો પારાનું શિવલિંગ એટલે શું? તો તરલ પદાર્થનું દ્રઢ બંધન, પારો એને પકડી ન શકાય. પારો હાથમાં પકડો તો છટકી જાય, જમીન ઉપર પડે તો ચારે બાજુ એ ફેલાઈ જાય. પારાને પકડી ન શકાય. જેમ વાયુને આપણે પકડી શકતા નથી એમ પારાને પણ પકડી ન શકાય. અને પારો એ જો ખાવામાં આવે તો મૃત્યુ પણ થાય. એટલે પારો એક એવી વસ્તુ છે કે જે અલભ્ય ધાતુ કહેવાય છે. એ પારાને બાંધનાર એ બહુ જૂજ લોકો છે કે પારાને બાંધવો એટલે દરિયા ઉપર પાળ બાંધવા જેવું છે, બહુ કઠિન કામ છે. તો તરલ પદાર્થને અલગ અલગ વનસ્પતિઓ, અલગ અલગ પ્રકારની માટી એ ભેગી કરી અને એને બાંધતા હોય છે. તો પારાનું શિવલિંગ એ બહુ પવિત્ર છે, વજનદાર હોય છે. એટલે પારાનું શિવલિંગ હાથમાં પકડો તો એનું વજન બહુ હોય છે. તો પારો એ ઘટ ધાતુ છે અને વજનદાર ધાતુ છે. પ્રાચીન યુગની અંદર એવું કહેવાય છે કે આપણા ઋષિ મુનિઓ એ પારામાંથી સુવર્ણનું નિર્માણ કરતા. પારો એ સુવર્ણનો જ એક પ્રકાર છે. પારામાંથી સુવર્ણ બને. આયુર્વેદની અંદર પણ એવું લખેલું છે કે અનેક પ્રકારના ઔષધો એનું નિર્માણ પારાથી થાય છે. એ ઔષધની સાથે પારો મેળવી અને એનું નિર્માણ કરવામાં આવે છે. અને આપણા પુરાણોની અંદર પારાને પરમેશ્વર તુલ્ય કહ્યો છે કે પારો એટલે સાક્ષાત પરમેશ્વર. એ પરમેશ્વરનું સ્વરૂપ છે.